બધું બહુ બધાના ઘેર હોય પણ ભજનવાળા ના હોય અને એવું ભજન આજે બધા આપણે ભજન માટે મળ્યા છીએ તો વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા આજે જેનું સાનિધ્ય છે એવા અને જેની પ્રેરણા ગણો એવા મારા ચતુરામ મહારાજની આજે પ્રેરણા ગણો અને આજે ગણેશરામ મહારાજનું સાનિધ્ય ગણો વિશેષ અમારા રોજીરામ મહારાજ ડીસાથી પધાર્યા છે અને નંદાસણથી જે કહેવાય મરુના એવા અમૃતરામ મહારાજ પણ આવ્યા છે જોડે અમારા મહેશરામ મહારાજ અને બધાના ઉપર દયા કરે અમારા દયારામ મહારાજ પણ પધાર્યા છે વિશેષમાં શાંતિરામ મહારાજ બીજા રાજસ્થાનના બધા જે મારા શિરમૂળ સંતો અને આજની કહેવાય જેને કહેવાય સંતોની સભા આપણે બધા ભજન માટે ભજન આપણે કને કહેવું ગાવું બજાવું આ નરસિંહ મહેતાએ ના કીધું છે કે આત્મ તત્વ ચીન્યા વિના સર્વ સાધના તમે જે કરો એ મીરા માતાએ પણ હોય આગળ કીધું કે આત્માને ઓળખ્યા વિના લગ 84 આ જેને ઓળખ્યું આ એ ભજનની વાત છે બાકી તો ગાવું બજાવું એ બધું તો બધા લગભગ આવરી જાય પણ જેના જીવનમાં ઘટી ગયું અને કઈ રીતના તો નિરોધ મહારાજે નક્કી કરીને કીધું કે તારા સિવાય બીજો કોઈ ભગવાન પરમાત્મા છે નહીં આવું નક્કી કરાયું અને આપણા ભજનમાં કીધું કે નહીં છોડું ગુરુજીનું નામ સુનજો જ્ઞાન નિશાની બીજી કોઈ તમને નિશાની આપી નહીં કે તમારા આવી રીતના પેલું એ હોય પણ એક જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી રે મેળે નિરખાવ્યા હાથે પકડાવ્યા ઉતરી પડાયા સમાનથી રે આવું આપણું ગુરુ મહારાજે અને નક્કી કરાયું જે ગુરુદ્વારે ગયા છે એને તો લાખો વાર વંદન સવાલા અને ના જ્યાં હોય તો આ જે કહેવાય આગળના જે બધા મહાપુરુષો થઈ ગયા રામ કૃષ્ણ જે કહેવાય રોમાપીર આ બધા થઈ ગયા પણ અત્યારે હાલ એ રહે આમાં બાધા નહીં અત્યારે હાલ જો તમારે નક્કી કરવા હોય તો જે આ બેઠા ને એ જ અત્યારે તમારે ભણવા હોય તો આ રહે રોમાપીર આ રહે કૃષ્ણ આ જ રોમ એનું કારણ બતાવું બધું હમણાં થોડા દાડા પહેલા 2000 નોટ બંધ થઈ ગઈ અત્યારે હાલ કદાચ કોઈના હાથમાં આવી જાય તો તરત સરકારીનો પુરાવો માંગે ભાઈ ચોથી લાયા સાચી કે ખોટી નોટ તો સાચી જ ને પણ અત્યારે હાલ ચાલે એ બધા જે કેવા પ્રાચીનમાં થઈ ગયા ભૂતકાળમાં એ બધા હાચા આપણે ના નહીં પણ તમારા અત્યારે હાલ કોઈ પણ તનનો રોગ લાગુ પડ્યો હોય તો જે ભૂતકાળમાં ધનધનથી ડોક્ટરો જે વૈદ્ય થઈ ગયા એ અત્યારે હાલ આપવાના નહીં જો તમારા તનનો રોગ મટાડવો હોય તો નજીકમાં જે હોય ને એ ડોક્ટર તમારો રોગ મટાડી શકે એ આ મનનો રોગ જો મટાડવો હોય અને ચિયો રોગ મનનો રોગ અને એ નિરોધ મહારાજે કીધું તો આપણે બધા બેઠા છીએ ભજન વાળા અને ભજન પ્રેમથી બે હાથે તાળી પર ભજનમાં આવવાથી થાય હોય તો કે તમે ભજનમાં જેટલેથી આવ્યા હોય એટલેથી તમારું શાસન મૂકીને આવો એટલે તમારા પગ પવિત્ર થઈ જાય બે હાથે તાળી પાડો એટલે તમારા હાથ પવિત્ર થઈ જાય અને તમે બોલો એટલે તમારું મુખ પવિત્ર થઈ જાય હોબરો એટલે કોણ પવિત્ર થઈ જાય ને આઠે અંગે શીતળતા થાય આવું નરસિંહ મહેતાએ કીધું છે અને એવું ભજન આપણે નિરોધ મહારાજનું ભજન બધા પ્રેમથી બોલાવ્યો વાલા જેનો પરમાત્માએ મુખ આપ્યું હોય એ ભજન બોલશે અને તાળી પાડવાનો રિવાજ આના માટે તમે તાળી પાડો ને એટલે તમારા જે શરીરનું લોહી છે એ ડબલ થઈ જાય એટલે ડબલ એટલે પરિભ્રમણ જેમ કહેવાય એ ડબલ થઈ જાય એટલે તમને કોઈ રોગ લાગુ પડે નહીં એટલે બે હાથે તાળી પાડી ભજન બોલાવવા માટેની વિનંતી
હે મન વિદાણો વાલાજીની સાથ મને વાલો વિચારા ના વિસરે આપણે થોડી વાર વાજિંત્ર મારો થોડી હા ખવડાવીએ ભજન જેવું બોલાય છે ખબર પર આપણે ભજનમાં બેઠા છીએ વાલા કારણ કે અમારો આ વખત જે હોમૈયામાં બધું વાજિંત્ર લઈને આવ્યા હતા તો વાજિંત્ર લઈને આવ્યા હતા તો વાજિંત્રમાં એક ખોબેલા વાળો ભાઈ આમ લઈને ફરે મેં કીધું ભાઈ આ હોબેલું કે હોબેલું વાગે મેં કીધું ના વાગે એક બાજુ લઈ જઈને મેં કીધું વગાડ કે એમ ના વાગે ભેગું વાગે એમાં વાજિંત્ર અંગાતે તમે બોલો છો કે નહીં બોલતા મને ખબર પડે નહીં એટલે આપણે બેઠા છીએ ભજનમાં શું કરવા કારણ કે હવે ખાવા પીવા માટે તો તમારે ઘેર વ્યવસ્થા હોય પણ આપણે આવ્યા છીએ બધા જેને જેટલેથી આવ્યા હોય ખર્ચો કરીને આવ્યા છો વાલા અને જો આગળથી આપણે જઈએ અને કે જો જ્યાં ચોઈ નહીં અને હું લાયા કોના માટે નહીં આવ્યા આપણે ભજન માટે અને પોતાના માટે આજે ભજન